વિદાય કાર્યક્રમમાં હું મારી વાત રજૂ કરું છું. મેં આ શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારથી લઈ આજ સુધી આ શાળામાં અભ્યાસ કર્યો. આજે આ શાળામાં મારા 8 વર્ષ પૂર્ણ થયા. આ 8 વર્ષમાં શાળાના શિક્ષકો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે મારી એક અનોખી બોન્ડિંગ બની ગઈ છે. ગોવિંદભાઈ સાહેબ પાસેથી જિંદગીમાં આનંદ કેવી રીતે મેળવવું તે શીખ્યા. વિક્રમ સાહેબ પાસેથી વિદ્યાર્થી સાથે મિત્રતા કરતા શીખ્યા. ડાયાભાઈ સાહેબ પાસેથી શિસ્તનું મહત્વ શીખ્યા. તેમનો તો એક ડાયલોગ પણ ફેમસ છે, 1, 2 અને 3. આ ડાયલોગથી અમે આજે પણ ડરીએ છીએ. ગણેશભાઈ ઠાકોર પાસેથી પોતાની કળાને પ્રાર્થના સમક્ષ ડર્યા વગર કેવી રીતે રજૂ કરવી એ શીખ્યા. ભરતભાઈ પાસેથી વાદ્યનું જ્ઞાન મેળવ્યું. મુકેશભાઈ પાસેથી કોમેન્ટ્રી કરતા શીખ્યા. ચિરાગભાઈ પાસેથી જિંદગી હસમુખ બનાવતા શીખ્યા. ગણેશભાઈ ગેલત પાસેથી ગણતરી કરી આગળ વધતા શીખ્યા. સેજલ મેમ, સ્વાતિ મેમ, હિરલ મેમ, ગોરધન સાહેબ, દેવેન્દ્ર સાહેબ એમના પાસેથી પણ અમે ઘણું જ્ઞાન મેળવ્યું. ટીચર્સ આર લાઈક વાઈફાઈ, યુ ડોન્ટ સી ધેમ બટ યુ નો વેન ધે આર ગોન. શિક્ષકો એ વાઈફાઈની જેમ હોય છે. આપણે એમને જોઈ શકતા નથી, પરંતુ એ ક્યારે આપણી જિંદગીમાં આવે તથા જાય એ આપણે જોઈ શકીએ છીએ. કલ્પેશ, પારસ, મુકેશ, દિલીપ, રાહુલ, માવજી મારા મિત્ર. એ બહુ વિચિત્ર પણ સારું એમનું ચરિત્ર. હું મારા મિત્રોને ધન્યવાદ આપું છું. એમણે મને શરૂઆતથી લઈ આજ સુધી સાથ આપ્યો. આમાંથી કેટલાક ભણવા બહાર જશે તો કેટલાક મારી સાથે આવશે. આપણી શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પરમારને હું ધન્યવાદ આપું કે એમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું. આ શાળાએ મને ઘણું શીખવાડ્યું. હું ભણતા શીખ્યો, ગણતા શીખ્યો તથા રમતા શીખ્યો. આ શાળાના શિક્ષકોએ ક્યારેક લાડ પ્રેમથી તો ક્યારેક ફટકારીને મારી જિંદગી સુધારી છે. હું મારા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા જઈશ. ત્યાંના આચાર્ય શ્રી દિનેશભાઈ ત્રિવેદી માર્ગદર્શન હેઠળ હું શિક્ષણ મેળવીશ. ત્યાં હું મારા પૂરતા પ્રયાસ કરીશ કે આ શાળાની જેમ ત્યાં પણ આદર્શ વિદ્યાર્થી બનીને અભ્યાસ કરું. મારી વાણીને વિરામ મૂકતા પહેલા એક શાયરી બોલવા માંગુ છું. धरती कहती अंबर कहता बस सबका यही ताराना है. धरती कहती अंबर कहता बस सबका यही ताराना है. गुरु आपके होने से ही रोशन ये जमाना है. अस्तु जय हिंद.